જય સિયારામ, જય સિયારામ. બોલો મનોકામના દેવી કી જય. મનોકામના તીર્થ સ્થળે દંડી બાપુના સાનિધ્યમાં સર્વ યાત્રિકો વધાર્યા અને સર્વને ખૂબ આનંદ થયો. આવી યાત્રા જો કરવી હોય શાંતિ સુખપૂર્ણ તો દંડી બાપુના સાનિધ્યમાં પધારો. તમારી યાત્રા પરિપૂર્ણ થાય. માતાજીના જે પણ જગ્યાના જે પણ દર્શન હોય એ તમને પરિપૂર્ણ કરાવી શકે છે. એડવાન્સ દરેક જગ્યાએ ત્યાં વ્યવસ્થા પણ સારી હોય છે અને સર્વ પ્રકારની સુખ શાંતિથી તમારી યાત્રા પરિપૂર્ણ થાય. જય સિયારામ. મનોકામના દેવી કી જય. બોલો જય સિયારામ. બોલો તમારું નામ. બોલો ક્યાંથી આવ્યા છો? શું કરવા આવ્યા છો? દંડી બાપુના સાનિધ્યમાં પધાર્યા છો ને યાત્રા કરવા માટે, બરોબર? હા, પાંસરના આ પાંસરના વતની છે પોપટજી ભેમાજી વાઘેલા. બાપુની દરેક યાત્રામાં જોડે જ હોય અને એમના દ્વારા ઘણા બધા યાત્રિકો જે બાપુના સાનિધ્યમાં આવ્યા અને એના સાનિધ્ય દ્વારા આવી યાત્રાઓ ઘણી અમને પરિપૂર્ણ કરી અને ભગવાનની જે મનોકામનાઓ, મા શક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય એવી મનોકામના દેવીની આ યાત્રા છે. શક્તિપીઠ છે ને આ શક્તિપીઠમાં પધારેલા કિરીટભાઈ નામના કલોલના વતની છે અને તે પણ સપત્ની એટલે એમની પત્ની સાથે યાત્રા કરવા માટે અહીંયા મનોકામના દેવીમાં પધાર્યા છે. એવી રીતે જ બીજા એક છે હંસાબેન નામના, આ પણ દંડી બાપુની સાથે દર વખતે યાત્રામાં હોય છે અને એમની યાત્રા સફળ રહે છે. એમની તબિયત બગડી હોવાથી પણ તો પણ એમની યાત્રા મનોકામના પરિપૂર્ણ થઈ. આ છે ભાનુભાઈ નાયક જે એમની પત્ની સાથે પહેલવેલા દંડી બાપુ જોડે આ યાત્રા કરવા પધાર્યા છે. અહીંયા મનોકામના દેવીની પ્રથમવાર યાત્રા કરવા પધાર્યા છે અને આ યાત્રા એમને પરિપૂર્ણ કરી છે. મનોકામના માતા એમની મનોકામના પૂર્ણ કરે. જય શ્રી રામ. શું નામ આપનું? હેતલબેન અને યોગેશભાઈ જે બાપુના શિષ્ય છે અને બાપુની સાથે ઘણી યાત્રાઓમાં આવે છે. આજે મનોકામના દેવી જે આપણી શક્તિપીઠ છે 52 શક્તિપીઠમાંની એક આ શક્તિપીઠ નેપાળની અંદર 2 શક્તિપીઠ છે અને એ શક્તિપીઠની અંદર આજે એમને માતાજીની યાત્રા કરી છે, માતાજીની પૂજા પરિપૂર્ણ કરી છે અને મા જગદંબા એમની સર્વ મનોકામના પૂર્ણ કરે. રમીલાબેન એ પણ અહીંયા બાપુના જોડે યાત્રામાં આવે છે. ઘણી બધી યાત્રાઓ બાપુ જોડે કરી છે. એમનું શરીર સારું નથી, ચાલી નથી શકતા. જો આ શરીર એમનું એવું છે તો પણ એમની યાત્રા પરિપૂર્ણ કરી છે. આ એમના દિયર છે. દિયરને એટલે ભાઈ જ કહો, આમ તો છોકરો કહી દો, કારણ કે એમને એટલી બધી એમની સેવા કરી યાત્રાઓ પરિપૂર્ણ કરાઈ છે. અને આ યાત્રાઓ પરિપૂર્ણ કરવા માટે અહીંયા જો તમારે કોઈ પણ રીતે સારી રીતે યાત્રા કરવી હોય તો આપણે અહીંયા દંડી બાપુના સાનિધ્યમાં પધારો. આ છે અમારા ઈસણ ગામના વતની છે નરેન્દ્રભાઈ મોદી. આ એમના સંબંધે 20 વર્ષ અમેરિકામાં રહીને આવ્યા છે. હવે એમને ભક્તિ અને યાત્રા કરવાનો સમય થયો છે પણ એમને કીધું કે શરીર કામ નથી આપતું, પણ શરીર કામ આપે એટલા માટે એવા માણસની જરૂર પડે કે જે આપણને હોશ આપે અને એવો હોશ આપણને દંડી બાપુએ આપ્યો છે ને એ યાત્રા કરવા વધાર્યા છે. આ એમના બેન છે, એ પણ શરીરે તકલીફવાળા હોવા છતાં આજે દંડી બાપુના સાનિધ્યમાં આવી અને આજે એમને મનોકામના દેવીની આ શક્તિપીઠની યાત્રા પરિપૂર્ણ કરી છે. આ છે ઉષાબેન એમના પતિ સાથે આવ્યા છે. એ પણ આવી યાત્રાઓમાં આવે છે. એ પણ એજ્યુકેટેડ, ભણેલા ગણેલા, ગવર્મેન્ટ સર્વિસ કરેલા છે. એ પણ આજે સાનિધ્યમાં એટલે કે દંડી બાપુના સાનિધ્યમાં આવીને આવી યાત્રા કરી છે. હા, દંડી બાપુના જોડે આવવાથી અને ખર્ચ, રહેવાની, જમવાની દરેક વ્યવસ્થા બાપુના સાનિધ્યમાં સારી રીતે મળી રહે છે અને બાપુ પોતાના માણસો સારી રીતે સાચવીને પરિપૂર્ણ કરાવે છે. હા, બોલો. કોઈ પણ તકલીફ? હા, તમે તો અમેરિકા રહીને આવ્યા છો. હા, તમે અમેરિકા રહીને આવ્યા છો. કેવી સગવડ ભોગવતી, એવી સગવડ, લક્ઝરી સગવડ મળે છે ને, જ્યાં બધી વ્યવસ્થા પૂર્ણ કરે છે ને. હા, બરોબર. આ છે દંડી બાપુ, અમારા મહંત સ્વામી, જેને નાનપણથી ભેખ ધારણ કર્યો છે અને આજે સેવાનું કાર્ય કરી રહ્યા છે. આ સેવાનું કાર્ય એમને એમ નથી થતું. માણસની જોડે શક્તિ હોય, ભક્તિ હોય, સમય હોય, પણ જો એની જોડે
જ્ઞાન ન હોય ને તો કશું ના થાય. જ્ઞાન સાથે યાત્રાઓ કરાવે છે. બોલ શ્રી શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય.